પાણીપાટ પાદરમાં શમશાનની ઉપર મેમારિયા મહાદેવ ત્રિલોકનો નાથ બિરાજી રહ્યા છે. એકવાર દર્શન કરવા યોગ છે. ગુજર બાવાનું એવું છે, આ મહાદેવનું એવું છે, અહીંનું એવું છે. પણ મેરમારિયા મહાદેવનું એવું હતું કે રાતે જડીબુટી ઊંઘીને જનાવર થઈ જાય અને જંગલમાં રખડે. સવારે વહેલા એને કહેવાય 4 વાગ્યાના પોરમાં. અને ખરેખર ભજન કોને ગણવું ભાઈ? ઘણા માણસ એમ કહે છે કે વારું કરીને મારા કરતા ભાઈ અમારા ડોહા મારા ફેરવે. આ ભજન ઠીક ભલે ફેરવે, એનો કોઈ આપણે વિરોધ નથી કરતા, પણ ભજન જે ભરમ છોકરિયામાં તમે મચી લો નહીં જાતું, બાકી બધું ખોટું છે. આમાં તો સંતોએ કીધું છે ઓઠકંઠ હલે નહીં, સહેજે સમરણ થાય. આસન વારીને બેસી જાવ તો 84 આસન છે, તમને ઠીક પડે આસન વારો. અને એક પાટો જે પકડાઈ જાય એ પાટો હાલ્યો જાય એમનામ. અને ગાંજો પીવે છે સંતો, હાવ ગાંજો નબૂદ નથી. ગાંજો સત્ય ઘટના છે, પણ ગાંજો વસ્તુ શોખનો નથી. ગાંજો ચારે પીવાનો છે કે 2 દમ મારી લીધા હોય અને આસન ઉપર તમે બેસી જાઓ એટલે વચમાં કચરો ન આવે. કચરો અમે સંતો એને કચરો કહી. કચરો એટલે બીજું કાંઈ તમને યાદ ન આવે. જે કાંઈ તમને દમ લાગી ગયો હોય, પછી જે કાંઈ ગુરુ મહારાજે તમને રટણ આપ્યું એ રટણમાં તમે હાલ્યા જાઓ એટલે એ રટણ જ આવે, બીજું આવે નહીં. તેથી બાવેલીઓ જડીબુટી ઊંઘીને જનાવર થઈને ફરી જતો. પછી આ તો વધતું છે બનવા સંજોગ કે જડીબુટી લઈને ભાઈ સેવક હશે એનો જડીબુટી લઈને ગાયબ થઈ ગયો. આજની તારીખમાં 150-200 વર્ષ થયા છે અનુમાને. હું તો કહું છું કે એ વખતની આમ ગણો તો રાજાશાહી ગણાય. તો આજે એ બાપુ ફરે છે અમારા જંગલની વિસ્તારમાં, પણ કોઈને હનેરતા નથી. તમે સૂતા હોય તમારું પગનું તર્યું ઊંઘીને વિયા જાય. એ ગોતે છે કે આ જડીબુટીવાળો સોર શેક નથી, બાકી બીજું કાંઈ કોઈને હનેરતા નથી. બાકી તાંબાનું કડવું આગલા પગે છે, છાતીમાં ધોરો ડાઘ છે, પણ કોઈને હનેરતા નથી. અને એ વખતમાં સંતોને એવું કહેવાનું હતું અહીંયા કણે પાણી નહોતું. પાણી નીચે અમારે નદી છે, નદી તેથી જીવતી હતી. પાણી ભરવા આખું ગામ ત્યાં નદીએ જતું. ત્યારે ખેડૂએ વિરોધ કર્યો હતો કે બાપુ તમે આ પાણી અહીંયા ભરવા આવો છો ને નાવ છો, અહીં બૈરા પાણી ભરે છે, તો તમે આમ નાવાનું ન રાખો, મર્યાદા રાખો. સંતને અમારે શું હોય કે 4 આંગણનો લંગોટ બાંધ્યો હોય એ અમારો ટુવાલ આવી જાય. પણ ઓલાએ વિરોધ કર્યો અને તેથી રાજમાઈને કીધું હશે કે ભાઈ બાપુ આ બાપુને કહેજો પાણી ભરીને મેરમારિયાની ધારમાંથી નાય નહીં. તેથી બાપુએ આ બાપુને કીધું હશે કે બાપુ તમે પાણી ભરીને મેરમારિયા જઈને માથે નાજો. ખેડૂત તમારી માથે રાવ ફરિયાદ કરે છે કે લુકડા વિનાના નાય છે. તેથી બાવલીઓ બોલ્યો તો કે ખેડૂત તારી પાસે બળદ કેટલા છે? 2 અહીંથી બીજા માગીને ગમે એના લઈ આય. અને વડની ડાળ હતી, ઇન્દ્રીનો ઘા કરીને આસ્તો મારીને વડની ડાળ પાડી દીધી. અને તેથી કીધું તું કે આ 2 છે ને 2 બીજા લઈ આય. 4 ઢળીને હામા કાંઠે નાખી દે, તારું અભરે ભરાશે, નકર તારું બેટા જા નીકળને જશે. આજની તારીખમાં રાણીપાટમાં એ અટકનો માણસ નથી. અને એ હજી ભૂમકા પડી છે, કોઈ હુમલો ધૂળીમાં લઈ શકતું નથી. બીજા નંબરમાં કે ધારમાં શિકારી કોઈ હોય અજાક્ષે હાલા કે એવું શિકાર કરવા જાય ને બંદૂક ફોડે તો એમાંથી ગોરી નથી નીકળતી, ફૂરડા ગોળા ફરાર દઈ થઈ જતું, જનાવર મળતું નહોતું. આ જગ્યા પુરાણ છે, આ પંચાર ભૂમિ છે ભાઈ. આની તો જેટલી વાત ન કરો એટલી ઓછી. જય સિયારામ.